હેલો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે અગાઉ વાત કરી તેમ સહસંબંધના અભ્યાસ માટેની આપણે બીજી રીત ભણીશું. પ્રથમ રીત વિકર્ણ આકૃતિની રીત અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલ છે. હવે આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત આ આપણે આજના લેક્ચરમાં સમજીશું. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, તો એની અંદર બે ચલ એક્સ અને વાય, બે ચલ એક્સ અને વાયના એન અવલોકનોની જોડ x1y1, x2y2, xn આવી રીતના એન અવલોકનોની જોડનો ઉપયોગ કરી એક્સ અને વાય વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા એટલે કે સહસંબંધાંકનું માપ આર મેળવવાની જે રીત છે એને કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત કહેવાય. તો કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત શું છે? તો બે ચલ એક્સ અને વાય વચ્ચેના એન અવલોકનની જોડનો ઉપયોગ કરી અને એમની વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ મેળવવાની પદ્ધતિ એને આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત કહીશું. અને આ રીતે મેળવેલો જે સહસંબંધાંક આર છે એને પિયર્સન સહસંબંધાંક પણ કહેવાય કે એને પછી ગુણન પ્રઘાત આંક પણ કહી શકાય. આ સહસંબંધાંકને આર એટલે કે આર ઓફ એક્સ વાય આવા સંકેત વડે દર્શાવીએ છીએ. એના જુદા જુદા 6 સૂત્રોનો વિડીયો અગાઉ આપણે બનાવેલો છે. એ સૂત્રો કઈ રીતના આવ્યા એની પણ સાબિતી એ વિડીયોની અંદર મેં મૂકેલી છે. હવે એનાથી આગળ વધીએ થિયરી પર જ. આજે આપણે મુખ્ય થિયરી સમજવાની છે. દાખલા માટેના જે સૂત્રો છે એ દાખલા ગણાઈશ એ વખતે એ સૂત્રોનું ફરીથી પુનરાવર્તન આપણે કરીશું. કાર્લ પિયર્સનની સહસંબંધાંકની ધારણાઓ કઈ છે? આ પ્રશ્ન અલગથી 1 માર્ક્સમાં પૂછી શકાય છે કે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતમાં સહસંબંધાંક માટેની ધારણાઓ જણાવો. તો 2 ધારણાઓ છે. પહેલી ધારણા કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે જ, બંને ચલ વચ્ચે સુરેખ સંબંધ છે જ એવી ધારણા કરીને જ આપણે આ કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે. આવી ધારણા અગાઉથી કરેલી છે. પણ આપણે ઘણા બધા ઉદાહરણો એવા જોઈએ કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ ન હોય છતાં પણ બંનેમાં એકસાથે એક જ દિશામાં કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય છે. તો એમનો પણ સહસંબંધાંક આપણને મળે છે, બરાબર. પણ અહીંયા શું કહે છે કે બીજી ધારણામાં બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે આવી ધારણા પહેલેથી લઈ લીધી છે. અને જો આવો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે, બરાબર. તો આ બે કાર્લ પિયર્સનના સહસંબંધની ધારણાઓ છે. હવે પછી જે થિયરી કરાવવાનો છું એ તમારા બોર્ડની પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી છે. આ લગભગ પૂછાય જ છે, તો આ ખાસ ધ્યાન રાખજો. આના હું 6 મુદ્દા તમને સમજાવું છું. તમારે 6 મુદ્દા કમ્પ્લીટ સારી રીતે તૈયાર કરો. 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો 6 મુદ્દા લખવા પડશે અને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આમાંથી 4 મુદ્દાઓ તો તમારે લખવા પડશે. ખાસ જોજો, સહસંબંધાંકના ગુણધર્મો. કાર્લ પિયર્સનના સહસંબંધાંકના ગુણધર્મો સમજાવો તો તમારા આ 6 મુદ્દા લખવાના થશે. એ પૈકીનો પહેલો મુદ્દો અગાઉ વાત કરેલી છે. સહસંબંધાંકની કિંમત -1 થી 1 સુધીના અંતરાલમાં હોય છે. એટલે -1નો સમાવેશ થાય, +1નો સમાવેશ થાય અને એની વચ્ચેની કોઈ પણ કિંમતનો સમાવેશ થઈ શકે. એટલે એને બીજા શબ્દોમાં કહીએ તો -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1. તો સહસંબંધાંકની કિંમત કેવી હોય? તો -1, +1 કે એની વચ્ચેની કોઈ પણ કિંમત હોઈ શકે. આ પહેલો ગુણધર્મ થયો જે સહસંબંધાંકનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 થી +1 દર્શાવે છે.
બીજો ગુણધર્મ કે સહસંબંધક એ એકમ રહિત છે. સહસંબંધક એ શું છે? તો એકમ રહિત છે. આપણે ઉપર કોવેરિયન્સ લખીએ છીએ અને નીચે એ આપણે એસએક્સ અને એસવાય લખીએ છીએ, પ્રમાણિત વિચલન. તો કોવેરિયન્સનો જે એકમ છે એ અને બંને પ્રમાણિત વિચલનના એકમો છે એ બંને ઉપર અને નીચે ભાગાકારમાં બંને એકમો દૂર થઈ જાય, મતલબ કે સહસંબંધકને કોઈ જ એકમ હોતો નથી. બરાબર. તો બે મુદ્દા થયા, વિસ્તાર તો ક્લોઝ -1 થી +1, અને બીજો મુદ્દો સહસંબંધકને કોઈ એકમ છે નહીં, એટલે એકમ રહિત માપ છે. ત્રીજું, ચલ એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધક આર એક્સ વાય કહીએ અને ચલ વાય અને એક્સ વચ્ચેનો સહસંબંધક આર વાય એક્સ કહીએ તો એ બંનેની કિંમત હંમેશા સરખી જ હોય છે, એટલે બંને સમાન હોય છે. તમે આખું ભાષણ શબ્દોમાં ના લખો અને એમ લખી નાખો કે આર ઓફ એક્સ વાય બરાબર આર ઓફ વાય એક્સ, તો પણ આ મુદ્દો સાચો. ચોથો મુદ્દો, આ ખૂબ જ અગત્યનો, આ લખવો જરૂરી છે. ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધક બદલાતો નથી. ઉગમ બિંદુ પરિવર્તન કરીએ કે પછી માપનું પરિવર્તન કરીએ તો એનાથી સહસંબંધકની કિંમત બદલાતી નથી. હવે એ શું છે? દાખલો ગણીશું ત્યાર તો ખબર પડશે, પણ અત્યારે આપણે ટેમ્પરરી જો વિચારીએ કે અવલોકનોની કિંમતો ખૂબ મોટી હોય તો આપણે ધારેલો મધ્યક લઈ અને એ ધારેલા મધ્યકથી અવલોકનોના વિચલનો લઈએ. તો આ જે વિચલનો લઈએ છીએ એક્સ માઇનસ એ વડે, તો આ એક્સ માઇનસ એ કર્યું, બીજામાં વાય માઇનસ બી કરીએ છીએ, તો આ એક્સ માઇનસ એ અને વાય માઇનસ બી, તો એ ઉગમ બિંદુ પરિવર્તન કર્યું કહેવાય. જ્યારે માપ પરિવર્તન એટલે શું? તેને કોઈક વડે ભાગીએ છીએ. માની લો કે સી એક્સ અને સી વાય વડે ભાગીએ. માની લો કે બધા તફાવતો 10, 20, 30, 40, 50 આવ્યા, તો 10ના ગુણકમાં છે તો બધાને 10 વડે ભાગી નાખો તો 1, 2, 3, 4, 5 મળે. માની લો કે અહીંયા બધા ગુણાકો 50, 100, 150, 200, 250 આવા મળ્યા, તે બધા 50ના ગુણકમાં છે તો આખાને 50 વડે ભાગી નાખો તો આપણને 50 માટે 1 મળે, 100 માટે 2 મળે, 150 માટે 3 મળે. બરાબર. તો આ જે ભાગીએ છીએ એ માપ પરિવર્તન કહેવાય. જે બાદબાકી કરીએ છીએ એ ઉગમ બિંદુ પરિવર્તન કહેવાય. જ્યારે ભાગીએ છીએ એ માપ પરિવર્તન કહેવાય. ઉગમ બિંદુ પરિવર્તન કરો કે માપ પરિવર્તન કરો, એનાથી જે યુવી મળે એ યુવીનો સહસંબંધક શોધો કે એક્સ વાયનો મૂળ સહસંબંધક શોધો, બંને સરખા જ હોય છે. એટલે કે ઉગમ બિંદુ પરિવર્તન કે માપ પરિવર્તનથી સહસંબંધક બદલાતો નથી. ઓકે. પછી આ સીએક્સ અને સીવાય કેવા હોવા જોઈએ? તો ધન હોવા જોઈએ. ઋણ વળી ભાગ્ય તો પાછું બદલાઈ જાય, ચિહ્ન બદલાઈ ખાલી. તો એના લગતો મુદ્દો નેક્સ્ટ આવશે કે આપણે એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધક આર એક્સ વાય હોય, એ પૈકી માની લો કે દરેક એક્સના ચિહ્નો બદલી નાખો તો -x અને વાય વચ્ચેનો સહસંબંધક એ મૂળ એક્સ વાયના સહસંબંધક કરતાં કેવો હોય? તો વિરોધી હોય, માઇનસ વડે ગુણવા પડે. ઓકે. એ રીતના માની લો કે એક્સ એમને એમ રાખ્યા પણ વાયનું ચિહ્ન બદલો એટલે એક્સ અને -y વચ્ચેનો સહસંબંધક કેવો? તો એ -rxy જેટલો થાય. જો બંનેના ચિહ્નો બદલો તો 2 વખત માઇનસ એટલે આ પ્લસ થઈ જશે. ઓકે. તો મૂળ ચલ XY વચ્ચેનો સહસંબંધક ઉપરથી આપણને એક ચલ વિરોધી કર્યો હોય તો સહસંબંધક ઋણ મળે. બીજો ચલ માની લો કે વિરોધી કર્યો હોય, પહેલો એમને એમ રાખ્યો હોય તો પણ ઋણ મળે, પણ બંને ચલ વિરોધી કરી દીધા હોય તો એ સહસંબંધકની કિંમત એટલી ને એટલી જ મળે છે. ઓકે. અને છઠ્ઠો મુદ્દો, સહસંબંધક એ નિરપેક્ષ માપ છે. કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. ઘણા એમ વિચારે કે સાપેક્ષ માપ હોઈ શકે. કેમ? કેમ કે એકમ નથી એટલે એ સાપેક્ષ માપ હશે, પણ ના, એકમ રહિત પણ છે અને નિરપેક્ષ માપ પણ છે. ઓકે. આ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે સહસંબંધકના ગુણધર્મો
એકદમ ટૂંકમાં વિચારીએ તો વિસ્તાર ક્લોઝ -1 થી +1, બીજો એકમ નથી, ત્રીજો RXY કહો કે RYX કહો બંને સરખા, ચોથો જોઈએ તો ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સ્વતંત્ર છે, પાંચમો જોઈએ કે ગમે તે એકનું ચિહ્ન બદલો તો વિરોધી થઈ જશે અને બંનેના ચિહ્નો બદલો તો પ્લસ અતુનેનું એ રહેશે, અને છેલ્લો મુદ્દો નિરપેક્ષ માપ છે. તો આ આપણે કાર્લ પિયર્સનના ગુણન પ્રકારની રીત કોને કહેવાય, એની ધારણાઓ કઈ અને એના ગુણધર્મ કયા એ આપણે સમજ્યા. ઓકે.